આ યુનિવર્સિટી આપણા દુનિયાના આ ભાગમાં સૌથી પહેલી પ્લાસ્ટિક ડેડિકેટેડ યુનિવર્સિટી છે અને એ તૈયાર થઈ ગઈ છે અને આ વર્ષના સપ્ટેમ્બરથી અમે પહેલો બેચ એનરોલ કરશું અને છોકરાઓને અને સ્ટુડન્ટોને એન્જિનિયરનું જ્ઞાન આપવાનું ચાલુ કરશું. આ પ્લાસ્ટિકનું ક્લસ્ટર છે. તમે જાણતા હશો કદાચ કે હિન્દુસ્તાનમાં મોટામાં મોટું પ્લાસ્ટિક પ્રોસેસિંગ ક્લસ્ટર છે એ આપણી વાપીની આસપાસના 60 કિલોમીટરમાં છે અને એટલા માટે ડિમાન્ડ અને ઇન્ડસ્ટ્રી સાથેનો ઇન્ટરફેસ કરવા માટે અમે આ યુનિવર્સિટી અહીંયા રાખી છે. તમે કદાચ જોશો તો દુનિયામાં બધી જ જગ્યાએ ઇન્ડસ્ટ્રી અને યુનિવર્સિટીની હંમેશા પાર્ટનરશિપ હોય છે, એટલે જ એ લોકોના ડેવલપમેન્ટ પ્રોગ્રામો જે છે એ બહુ સક્સેસફુલ થાય છે. એ હેતુને ધ્યાનમાં રાખીને આપણે ક્લસ્ટરની વચ્ચે યુનિવર્સિટી નાખવાનું. આ વખતે અમે પહેલા જે વિદ્યાર્થીઓ છે, પહેલા જે બેચ છે એને 100% જોબ ગેરંટી આપશું અને જે વિદ્યાર્થીઓ ડિઝર્વિંગ વિદ્યાર્થીઓ છે એને અમે સ્કોલરશિપ બી આપશું. ઇન્ડસ્ટ્રી એમને સ્કોલરશિપ બી આપશે. પ્લાસ્ટિક એન્જિનિયરિંગનું ભવિષ્ય સૌથી ઉજ્જવળ છે. આપણે જો ટ્રેક રેકોર્ડ જોઈએ તો પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ લગભગ 15% છે દર વર્ષે, યર ટુ યર, અને અમારા હિસાબે કન્ટિન્યુ રહેશે કારણ કે પ્લાસ્ટિક ફૂડ પેકેજિંગમાં, ફૂડ પ્રિઝર્વેશનમાં સૌથી અગ્રેસર છે અને એના માટેનો ગ્રેટ પ્રોસ્પેક્ટ બહુ જ સરસ છે. અમારા બધા પ્રોફેસરો જે છે એ ઓછામાં ઓછા 20 થી 22 વર્ષના અનુભવી છે અને હિન્દુસ્તાનના બધા નામાંકિત યુનિવર્સિટીઓમાંથી અહીંયા આવ્યા છે. MIT પુના, IIT ભુવનેશ્વર, CPET ભુવનેશ્વર, એ બધી જગ્યાએથી સારામાં સારા પ્રોફેસરોને પસંદ કરીને અહીંયા યુનિવર્સિટીનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે અને એની ઉપરાંત અમારા અમુક સિલેક્ટેડ પ્રોફેસરો અમેરિકા જશે, ત્યાં 1.5 વર્ષ સ્ટડી કરશે અને એ જ રાજની પેટર્નથી લોકોને અહીંયા ભણાવશે.